ભાજપના માણસો કામ ઓછું અને ગુંડાગીર્દી જાજી કરે છે, એટલે જનતાએ પોતે જિગીશાબેનને ત્યાં બોલાવ્યા. અને જ્યારે જિગીશાબેન ત્યાં ગયા ત્યારે ભાજપના કોઈ ગુંડા જેવા કોર્પોરેટરે મહિલાઓનું ટોળું મોકલી કાયરતાપૂર્ણ હુમલો એક મહિલા ઉપર કરાવડાયો. બહુ મરદ મૂછાળા હોત તો આવવું તું પોતે સામે અને કરવી હતી લવારી તો તમને ખબર પડે કે અમારી જિગીશાબેનમાં કેટલો દમ છે. પણ કાયરતાપૂર્ણ કૃત્ય, જેમ રામાયણમાં રાવણ છે એ સાધુનો વેશ ધરીને આવ્યો, એમ ભાજપના ગુંડાઓ હવે બહેનોને આગળ કરી રહ્યા છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે, એનો આમ આદમી પાર્ટી સખત સજ્જડ વિરોધ કરે છે. અમે માનનીય મુખ્યમંત્રીશ્રીનું પણ ધ્યાન દોરશું કે વારંવાર આમ આદમી પાર્ટીના મોટા પ્રદેશ નેતા ઉપર જે હુમલાઓ થાય છે, એ ગંદી યુપી બિહાર જેવી રાજનીતિ અહીંયા ગુજરાતમાં બંધ કરી દો. હુમલાઓની રાજનીતિ એ ગુજરાતનું સંસ્કૃતિ નથી. ગુજરાત વાદ સંવાદની રાજનીતિ કરે છે. હુમલાઓ કરવા, ગાડીના કાચ તોડી નાખવા, તલવારો મારી દેવી, હિંસા કરવી એ ગુજરાતનું કલ્ચર નથી. એટલે આજે આ અમારા યુવરાજસિંહ જાડેજા અને જિગીશાબેન પટેલ ઉપર ભાજપના માણસોએ જે હુમલો કર્યો છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ અમે રજૂઆત કરશું અને આવા પ્રકારના હુમલા ભવિષ્યમાં ન થાય તે માટે આમ આદમી પાર્ટી સડકથી લઈ સંસદ સુધી વિરોધ કરશે અને લોકજાગૃતિ કરશે. માનનીય ચેતન.